હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. શું કહો છો? હે કંઈક બોલતા હતા હમણાં? તો કેમ રેડી થઈ ગયા? સારું, તો શું બનવાનું જમવાનું? શું જમવું છે? લ્યો, સારું, તો ચાલો આપણે મસ્ત રસોઈ બનાવી લઈએ, પછી મળીએ. ઓકે, બાય. તો વાગી ગયો છે 1 અને આપણે બેસી ગયા છીએ જમવા. સ્મિત, ચાલો જો અહીંયા સ્મિત બેસી ગયા. મમ્મી હું જમાસ? રીંગણા ડુંગળી બટાટા ભરીને શાક, ખીચડી, સમોસા. થોડુંક જોરથી બોલ તો સંભળાય બધા એને બચારાને. જો રીંગણા બટાટા ડુંગળીનું ભરીને શાક, ખીચડી, મુઠિયા, પનીર ચીઝવાળા સમોસા, ચટણી, કેરીનું કચુંબર, છુંદો, છાશ. સુંદર બની ગયા ફાઇનલી. જો મસ્ત જોરદાર. ભાઈ ને ભાઈ સારું છે. શું ભાઈ, ઘરનું કે બહારનું? શાક તો ફેવરિટ કેમ? ચાલો, તારા કઈ કહેવાનું? મુઠિયા ગળ્યા મુઠિયા ગળ્યા છે એટલે તને ભાઈ વાઈશ. તો આ છુંદરની રેસીપી કહી દે. તે મૂકી દીધી પેલા નથી. ના ના, બધાને ખબર નથી હજી આખી રેસીપી. છુંદન રેસીપીમાં શું હોય? કેરીના ખમણી, થોડુંક મીઠું મિક્સ કરીને મિક્સ કરવાનું. પછી ખાંડ જેટલી કેરી એટલી ખાંડ લેવાની. કિલા કેરી 1 કિલો ખાંડ. 1 કિલો ખાંડ મિક્સ કરીને ત્યાં પર દિવસ તડકે રાખવાનું. લેવાનું છાંયે તડકે. પછી 1 દિવસ ચટણી મિક્સ કરીને નાખવાનું એટલે બની જાય આપણું આવું મસ્ત છુંદા. જો કેવો જોરદાર લાગે છે. તમે લીધો કે નહીં? લઈએ હાલ આપણે જમી લઈએ, આપણે પછી મળીએ. ચાલો, તો જો વાગી ગયા છે 2:45 જેવું થઈ ગયું છે અને અમે લોકો આવી ગયા હતા મૂવી જોવા માટે. જો અમે હજી જસ્ટ પહોંચ્યા હતા અને લિફ્ટમાં ઉપર જતા હતા અને આજ તો જોરદાર એવું મૂવી જોવાનું છે. અત્યારનો હિટ જો આ નથી, ધરપકડ નથી, અસંભાવું પણ હજી આવ્યું નથી. તો સિનેપોલિસમાં અમે આવી ગયા હતા અને 3 નંબરનો હતો. જોઈ લ્યો, ધબકારો અમે મૂવી જોવા આવ્યા છીએ ગુજરાતી. અત્યારે જોરદાર ચાલે છે. ચાલો, તો તમને આગળ એમના રિવ્યૂ આપી દઈ કે કેવું મૂવી છે અને જોવા જેવું છે કે નહીં. અમે લોકો અંદર આવી ગયા હતા. સ્ક્રીન 3 હતી અને જોઈ લો ટ્રાફિક જુઓ તમે લોકો. આખું હાઉસફુલ હતું થિયેટર અને હજી તો મૂવી ચાલુ નહોતું થયું. હવે જો ઓલમોસ્ટ થવા ઉપર જ હતું. હજુ એડ આવતી હતી બધી. ચાલો, તમે લોકો અમારી સીટ લઈને બેસી ગયા હતા અને જો અહીંયા કંઈક મોબાઈલમાં કામકાજ ચાલુ હતું. ચાલો, તો હવે થોડી જ વાર છે, મસ્ત એવું મૂવી ચાલુ થઈ ગયું છે. તમે લોકો કમેન્ટ કરજો કે તમે આ મૂવી જોઈ આવ્યા છો કે નહીં. હું તમને કહી દઉં કે કેવું મૂવી છે. જોઈ લો, ફાઇનલી મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે અને આ જે છે મેઇન કેરેક્ટર છે. 2 કેરેક્ટર છે. જો આ બંને મેઇન કેરેક્ટર છે અને એટલું જોરદાર મૂવી છે ને કે વાત જ ના પૂછો. આપણે આખી લાઈફ રિલેટેડ મૂવી છે. તો તમે લોકો જોઈ આવજો. હું તમને આમાં નથી કહેતી કે કેવું છે, એટલું જોરદાર છે ને કે મજા જ આવશે તમને લોકોને. પાછા અમે લોકો બહાર નીકળી ગયા હતા અને જોઈ લો ટ્રાફિક જુઓ તમે, કેટલો ટ્રાફિક હતો. આજે સન્ડે છે તો પછી અમે લોકો આવી ગયા હતા ત્યાંથી ઝુડિયોમાં અને થોડી ઘણી શોપિંગ કરવાની હતી. તો ચાલો કીધું આપણે ઝુડિયોમાં ચક્કર મારી આવીએ. પણ જો ત્યાં કલેક્શન તો સમરનું આવી ગયું હતું પણ આપણને કંઈ બહુ મજા ના આવી. બહુ ખાસ એવું કંઈ સમરનું કલેક્શન છે નહીં. બધા શોર્ટ્સ ને એ ટાઈપનું જ છે. જોઈ લો છે ને, તો આપણને બહુ ગમ્યું નહીં પણ આપણને તમને લોકોને બતાવી દઉં કે કેવું કલેક્શન આવ્યું છે. અને ટ્રાફિક જોઈ લો તમે લોકો, સન્ડે છે એટલે ફૂલ ટ્રાફિક જામ છે. અને અમે લોકો પછી ત્યાંથી નીકળી ગયા હતા અને આવી ગયા હતા ફૂડ પોસ્ટમાં. જોઈ લો, તો તમે લોકો આ પ્લેસ તો બહુ બધી વાર જોઈએ જ છે. તો અમે મોસ્ટ ઓફ જમી કરી અને અહીંયા બેસવા માટે આવતા હોય છે. પણ આજે અમે સ્પેશિયલી ડિનર માટે અહીંયા આવ્યા હતા અને જો મગાવેલી હતી ત્યાંની સ્પેશિયલ પાઉંભાજીનો ટેસ્ટ જોરદાર એવો હતો. અને એના પછી મસ્ત એવા ઢોસા આવી ગયા હતા. તો ઢોસા પણ મસ્ત હતા અને એનો પણ ટેસ્ટ સારો હતો. અને એની સાથે જો સાંભારને એક જાતની ચટણી આપે છે તો ઓલ ઓવર ટેસ્ટ જોરદાર છે. જમી કરીને અમે મસ્ત નીકળી ગયા હતા ત્યાંથી ઘરે જવા માટે અને ટ્રાફિક કેટલો હતો કે વાત જ ના પૂછો. ને આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.